મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સલામી. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે આ દિવસોમાં સુવાર્તા વિશેની વાત જોતા આવ્યા છે કે કેવી રીતે સુવાર્તા પ્રગટ કરવી, કેવી રીતે સુવાર્તા પ્રભુના લોક સુધી લઈ જવી અને પ્રભુની વાત પ્રગટ કરવી. એટલા માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. અને એટલે સંત પાઉલ કેટલાક રહસ્યો જણાવે છે. રોમનોને પત્ર 1 અધ્યાય અને 16મું વચન સંત પાઉલ એમ કહે છે કે હું સુવાર્તા પ્રગટ કરવા સારું ઉત્સુક છું, એટલે મને સુવાર્તા વિશે શરમ લાગતી નથી. સુવાર્તા પ્રગટ કરવા એટલે સારું પ્રભુનું વચન મને જે મળ્યું છે એ કહેવા માટે ઉત્સુકતા છે, મને શરમ નથી. અને એટલા માટે એમાં આનંદ છે. સુવાર્તા પ્રગટ કરવામાં, પ્રભુને પ્રગટ કરવામાં મને આનંદ છે અને એની મને કોઈ સતાવણી લાગતી નથી. સતાવણી કે સામાજિક અસ્વીકાર હોવા છતાં પાઉલ હિંમતથી સુવાર્તા પ્રગટ કરતો હતો. કેવી રીતે? ચારે તરફ તોફાનો, સતાવણી, મુશ્કેલીઓ, ભાર, બોજ, સામાજિક તકલીફો, યહૂદી, બિન યહૂદી, ગ્રીક અને વગેરે વગેરે બધા પરિસ્થિતિઓનો, સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સંત પાઉલ હિંમતથી સુવાર્તા પ્રગટ કરે છે. અને એ કહે છે કે એટલા માટે હું છેક રોમ સુધી વિદેશીઓને સારું પસંદ કરાયેલું પાત્ર બન્યું. અને જુદી 4 મુસાફરીઓ મારફતે સંત પાઉલે ઠેર ઠેર સુવાર્તા પ્રગટ કરી અને મંડળીઓ બાંધી. સુવાર્તા એ કેવળ શબ્દો નથી. શબ્દોથી આપણે ઈસુને પ્રગટ કરીએ અને શુભ સંદેશ કહીએ એટલું જ નથી, પણ તેમાં દેવનું પરાક્રમ ને દેવી શક્તિ દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સુવાર્તા પ્રગટ કરે, સંદેશ આપે, પ્રભુની વાત કહે, ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય એની પર હોય, દૈવી શક્તિ ને દૈવી પરાક્રમ એની પર હોય છે. એની વાત બહુ સ્પષ્ટ છે. અને એટલે પ્રભુના વચનથી આપણે કહીએ, સુવાર્તા કેવળ શબ્દોની સુવાર્તા નથી, પણ એમાં દૈવી પરાક્રમ અને દૈવી શક્તિ દેખાય છે. સુવાર્તાનો ધ્યેય છે, હેતુ છે. શું હેતુ છે? લોકોને પાપમાંથી મુક્ત કરવા અને કોઈ પણ જાતિ કે જ્ઞાતિને સુવાર્તા લાગુ પડે છે. કોઈ એક જાતિ કે યહૂદી જ નહીં, પણ યહૂદી, બિન યહૂદી, ગ્રીક, સમરૂની કોઈ પણ હોય, ખ્રિસ્તમાં જેમને સુવાર્તા પ્રગટ, જે પાપી છે એને પાપમાંથી મુક્ત કરવાની વાત એટલે સુવાર્તાની. એ સુવાર્તાનો મુખ્ય ધ્યેય અને હેતુ છે. સુવાર્તાનો ક્રમ કેવી રીતે શરૂ થયો? તો પ્રથમ યહૂદીને, પછી ગ્રીકને, યહૂદીઓથી શરૂ કરીને બિન યહૂદી સુધી. એટલે કે અત્યારે કોઈ પણ જ્ઞાતિ કે પ્રજા સુધી સુવાર્તાનું કામ પ્રગટ થયું છે. અને સુવાર્તા એ શું છે? સુવાર્તા એ બચાવ કરે છે, સુવાર્તા એ મુક્તિ આપે છે, અને તેમાં ઈશ્વરનું ન્યાયપણું છે, ન્યાયપણું પ્રગટ થયેલું છે. અને પ્રભુના વચનથી આપણે ખાતરીથી કહીએ, સુવાર્તા એટલે પાપ ને પાપના જગતથી બચાવ અને મુક્તિનો માર્ગ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માર્ગ પર ચાલવાની વાત એટલે સુવાર્તા. અને એમાં ઈશ્વરનું ન્યાયપણું છે. પ્રભુએ તમને ને મને સુવાર્તાને માટે, બીજા લોકોને ઈસુની વાત પ્રગટ કરવા માટે પસંદ કર્યા છે. તો આપણે સંત પાઉલની માફત કહીએ, અમે પણ સુવાર્તા માટે ઉત્સુક છીએ. અમને પણ સુવાર્તા વિશે શરમ લાગતી નથી. અમે પણ હિંમતથી ઈસુની વાત પ્રગટ કરીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક તમારા અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.